અમદાવાદના નરોડા ખાતે એનડીએ સાથે સંગઠિત રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ યુવા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂત મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી ચૌધરી ચરણસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે હર્ષ પટેલની અમદાવાદ શહેર યુવા પ્રમુખ તરીકે તેમજ કિશન પટેલની નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। બંનેને નિયુક્તિ પત્ર સાથે તુલસીનો છોડ આપી સન્માનપૂર્વક નિયુક્તિ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન યુવા મહિલા સશક્તિકરણ તથા ખેડૂતોના પ્રશ્નોને લઈને ચૌધરી ચરણસિંહજીની નીતિઓને આગળ ધપાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। નવા જોડાયેલા હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને પણ તુલસીનો છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અમદાવાદ શહેર અધ્યક્ષ જગદીશભાઈ પ્રજાપતિ, ગાંધીનગર અધ્યક્ષ તરુણસિંહ વાઘેલા, વિપુલભાઈ પંચાલ સહિત મહામંત્રી અમદાવાદ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં પાર્ટી દ્વારા લોકોપયોગી કાર્યક્રમો હાથ ધરાશે તેમજ વધુમાં વધુ યુવાઓ અને મહિલાઓને જોડાઈને સંગઠનને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી। નિકોલ વોર્ડમાં 25 થી 26 નિયુક્તિ પત્ર અમે અમારા કાર્યકર્તાઓને આપ્યા છે અને હર્ષભાઈ પટેલને અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ તરીકે અને કિશનભાઈ પટેલને નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે અમે નિયુક્તિ આપી છે, જે મુખ્ય રહે એ લોકો છે। જે રીતે અમારી સાથે તમે જોતા હશો હમણાં સુધી કે જેટલા પણ નયા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે એ કોઈ પણ દલમાંથી જોડાયા નથી, નવા ફ્રેશ છે। આજે ગુજરાતમાં 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પણ હવે જે લોકો નવા જોડાઈ રહ્યા છે, યુવાઓ જોડાઈ રહ્યા છે અમારી સાથે, એ એકદમ ફ્રેશ છે, એ કોઈ પણ પક્ષમાંથી જોડાયા નથી। એ સૌથી ખુશીની વાત આરએલડી માટે મારા ગુજરાતના યુવાઓ કાર્યકર્તા બધા કાર્યકર્તા સાથે મારી એક જ અપીલ છે કે રાષ્ટ્રીય લોકદળને સંગઠનને મજબૂત બનાવે, સાથે આવનાર દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે એમાં રાષ્ટ્રીય લોકદળનું યોગદાન મહત્વપૂર્ણ રહે અને અમે કોઈની પણ સરકાર હોય પણ રાષ્ટ્રીય લોકદળ સિવાય કોઈની પણ સરકાર ના બને, અમે એના માટે સંગઠનમાં કામ કરી રહ્યા છીએ અને કામ કરતા રહીશું। અમારે આગળ અમદાવાદ શહેરમાં વધુ ને વધુ યુવાઓને જોડવા છે અને વધુ ને વધુ રાષ્ટ્રીય લોકદળનો પ્રચાર કરવો છે। જે યુવાનો આજે બેરોજગારી છે, જેને નોકરી નથી મળતી, યુવાઓ સંઘર્ષ કરી રહ્યા છે, એ બધાને એક જૂથ કરીને આપણે રાષ્ટ્રીય લોકદળને યુવા શક્તિ સાથે જોડવી છે।